ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને જોઈશું રાજ્યમાં થયેલા વરસાદના ટોપ 9 સમાચાર। રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર। રાજ્યના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન। સૌથી વધુ સૂત્રાપાડામાં 5 ઇંચ તો 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા। ગીર સોમનાથના વેરાવળમાં પણ 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। અમરેલીના ખાંભા, દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઇંચથી વધુ વરસાદ થયો। પોરબંદર અને વંથલીમાં 3 ઇંચ વરસાદ તો માણાવદરમાં 2.5 ઇંચ વરસાદ થયો છે। 24 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। સૂત્રાપાડા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો। અહીં માત્ર 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે સૂત્રાપાડાના રસ્તાઓ, ખેતરો જળબંબાકાર થયા। વેરાવળમાં પણ 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ। ધોધમાર વરસાદને પગલે હિરણ સહિતની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા। તાલાલામાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો। ભારે વરસાદથી નદીઓ ગાંડી તૂર બની। માધવપુર ગીર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। અમરેલીમાં વરસાદી માહોલ। ખાંભા તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો। ધોધમાર વરસાદના પગલે તતાણીયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। નદી બે કાંઠે વહેતી થઈ। નદીના કાંઠે આવેલું પ્રખ્યાત ખોડિયાર મંદિર જળમગ્ન। ગામના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા। ખાંભામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા। ભાણિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં ભારે વરસાદ ખાબક્યો। વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો। તોરી અરજણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો। તોરી અરજણ ગામમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ। કલ્યાણપુર સહિતના તાલુકામાં ભારે વરસાદ થયો। કલ્યાણપુરના જુવાનપુર ગામમાં ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં પૂર આવતા ગાયો ફસાઈ હોવાનો વિડીયો સામે આવ્યો। તમામ ફસાયેલી ગાયોને સ્થાનિકોએ સુરક્ષિત બહાર કાઢી। નદી પાર કરતા સમયે ધસમસતા પ્રવાહમાં ગાય ફસાઈ હોવાની આશંકા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં ભારે વરસાદ ખાબક્યો। સતત વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। ધોધમાર વરસાદને પગલે ખેતરો પાણી થયા। ખેતરો પાણીમાં ગરકાવ થતાં ઊભા પાકને નુકસાન થયું। મગફળીના પાકને ભારે નુકસાન થયાની આશંકા। રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો। ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો। ધોરાજીના હડમતિયા ગામમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ। હડમતિયા ગામમાં 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ। ભારે વરસાદને કારણે હડમતિયા ગામ પાણી। ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ગામમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી। ખેડૂતો પણ ખેતરમાં વરસાદી પાણી ભરાતા મોટી ચિંતામાં જોવા મળી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો। મજેઠી, તલગણા સહિતના ગામમાં ધોધમાર વરસાદ। મજેઠીમાં 4 ઇંચ વરસાદ તો તલગાણામાં 5 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદથી ગામમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નદીઓ બે કાંઠે વહી। ભારે પ્રમાણમાં પાણીની આવકને પગલે નદીઓ ગાંડી તૂર બની। રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો। આગામી 2 દિવસ રાજ્યમાં મેઘરાજાનો આક્રમક અંદાજ જોવા મળશે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં 2 દિવસ માટે રેડ એલર્ટ આપ્યું। આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ।